ભજનમાં જઈ ભલે બેહી કે હુઈ પણ બાંધવું નહીં કોઈ. હુઈ જવાનું પોહાય સંતોને, ખાઈ જાવ એ પોહાય, લઈ જાવ એ પોહાય, આમ કેમ કે એ મૂકવાડું તો ભજન કરીશ. જેસલ બાપુએ બધું કરીને પછી માળા પકડીને બાપુ એટલે બધા સંતો ખરખા નથી હોતા વાલા. બધાની વિચારધારાઓ મત મતાંતર અલગ અલગ હોય છે, પણ સાધુ છે ભગવાનનું રૂપ છે, ભેગ છે. ભગવાન ગમે ત્યાં ગયા નહીં, સાધુ રૂપમાં ગયા ને સાધુ રૂપ એને બહુ વાલું છે, મારા નાથને જ વાલું છે. તો આપણે તો કેમ વાલું ન હોય? ખુદ પરિબ્રહ્મ પરમાત્માને વાલું છે. કોઈ સમય અહીંયા આવે નહીં, મૃત્યુલોકમાં આવે સાધુ બનીને આવે છે. એમ કોણ રૂપમાં કોણ બેઠું હોય, કોણ આવી જાય કોણ વહી જાય એની કાંઈ નક્કી ન હોય વાલા. પણ અલખના નામની એક ધૂણી દેખાવીશ બાપુ અહીંયા. એમાં બધા આપણે એ તો આહુતિ આપે જ છે, પણ અમારા કૃપાલસિંહ બાપુ ને એ બધો ડાયરો, દરબારી ડાયરો, આ બધું અમારા ઠેઠ વાંકાનેરથી દરબારો બધા આવે છે અહીંયા. બધા એક જે કાંઈ થયું અમારથી એવી ભાવના રાખીને બધા અહીંયા આવે છે. ભજન સંતો પાસેથી બહુ ઘણું જાણવા મળે છે આપણને. આપણે વાટ ભૂલેલા છે, રસ્તો આપણે ધારી જોયું જ નથી, પણ આવા કોઈ જોયું એને એની ભેગા બેઠા રહીને તોય ખબર પડી જાય. આપણી પાસે ગાડી નથી, પણ બાપુ પાસે તો છે ને, કૃપાલસિંહ બાપુ પાસે નજીક વહી જાઓ, ગાડીમાં બેવા થાય, કઈ ના નહીં પડે બાપુ આપણને. એમ મહાપુરુષ એવા હોય વાળા. આપણું ભજન નથી, આપણી કોઈ ભક્તિ નથી, આપણું કોઈ પુણ્ય નથી, પણ મહાપુરુષ પાસે બધું છે, ભેગા બેહી જાવ ખાલી બધું મળી જાય, એમને મળી જાય. દીકરીમાંથી જે દીકરી પરણીને સાસરે જાય ને એને બધું મળે, એમને બધું મળે. એમ આપણે આને પરણાવી દઈએ. આખર તો આને કયા રાણી કહેવાય છે. છેલ્લે આને શું કે માણા કયા રાણી? ગમે એવડી સંપત્તિ હોય, ગમે એવડું માન હોય, ગમે એવડી તાકાત હોય આપણી, પણ છેલ્લે શું કે ખબર? ભાઈ વહી ગયા કયા રાણી માંથી આતમ રાજા વહી ગયો. રાજા તો એક જ છે, આતમ રાજા. અને કુળમાં કુળ ઊંચામાં ઊંચું કોઈ કુળ જગતનું હોય તો એ આત્માનું કુળ ઊંચું છે, અવિનાશી છે, એ મરતો નથી, જન્મતો નથી. આ મોટા મોટું કુળ ઊંચું. બાપા બોલ્યા સવારામ બાપા, ઊંચું કુળ જોયું અવિનાશ, સંયમવર સદગુરુના દેશમાં. એમ કુળ જો કોઈ ઊંચામાં ઊંચું હોય તો એ આત્માનું કુળ ઊંચું છે ને, એ બધામાં બિરાજે છે પાછું. સતી તોરલે જેસલજીને શું કીધું? હે જેસલજી, તમારો મારો ગુરુ તો એક છે. એમાં શું સમજવું? એમાં એ સમજવાનું કે સતી તોરલમાં આત્મા છે અને જેસલજીમાં પણ આત્મા છે, એ બે એક છે. જાડેજા, તમારો મારો ગુરુ એક છે. તન જુદા ને મને એક, જાડેજા તન જુદા ને મને એક, આત્મા આપણો બેનો એક છે. એમ આવા મહાપુરુષો કોઈ ધર્મના કાર્ય કરતા હોય ને વાળા, એમાં મદદ હેલ્પ ખાલી બે ભાણા મૂકી દઈને હરખા સાઈડમાં, એક સેવા સેવા. અને મહાપુરુષો તો જોઈ એને તો ધારણ કર્યો, ભગવો ધારણ કર્યો જગતની સેવા માટે, જગત કલ્યાણ માટે. બાપુને બાકી ક્યાં કઈ ઉપાધિ છે? 92 લાખ માળવો દૂધે બાપુને. અમુક સંતોનો સ્વભાવ કેવો ખબર? થોડોક સમય રોકાય પછી મટી બને દેતાણી ચાલી બીજે મટી બનાવે. એટલા સંતો હચવાતા જતા. એમાં શું હોય? ત્યાં આશરો ચાલુ થઈ જાય, ઉતારો ચાલુ થઈ જાય, ભોજન ચાલુ થાય, પછી મહાત્મા વહી જાય પાછા. આ સંતોના લક્ષ્ય બધા. અને આપણે અને માનવનો મોટા મોટો દુશ્મન કોઈ હોય, કોઈ પણ માનવનો મૃત્યુલોકમાં મોટા મોટો કોઈ દુશ્મન હોય તો ક્રોધ છે. ક્ષણિક ક્રોધમાં હું બની જાય એનું કાંઈ નક્કી ન હોય. ક્રોધ કોઈ નાનો ગણવો નહીં, એ માનવનો દુશ્મન છે. કોઈ પણ માનવનો ક્રોધમાં તમે કા તમારું બુરું કરો કા સામાવાળાનું બુરું થાય, બે જ વસ્તુ બને. પણ ક્રોધ આપણો ક્રોધ કેવો ખબર? નહીં જેવો ક્રોધ જોયો જેસલજીનો ક્રોધ જો ખાલી આમ હામું જો ને તો પ્રાણ નીકળી જાય. પાટ જાડી જાય. એક ડાગ રહી ગયો તો લુગડામાં, એક ડાગ રહી ગયો તો ને, ઈ ડાગ હતો. એક ક્ષણિક ક્રોધ રહી ગયો તો ખાલી. સતી તોરલે બાકી તો ધીરજ પકડાવી એવી. એ જાડેજા કરી ગયો ભલાયું થોડા જીવના. 54 વર્ષના થયા છો ને હજી તમે આ રસ્તો હજી એટલો બધો ક્રોધ, આટલી ક્રૂરતા હજી છે. તો ધીમા પડતા 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 છે થોડોક ડાગ રહી ગયો. અને છેલ્લે સતી એને વસ્ત્રો ધોવા મોકલ્યા, એના પોતાના લુગડા. માં તોરલે કીધું જાઓ જાડેજા આ વસ્ત્રો ધોઈને આવો. પણ પછી તો ગુરુ મહારાજના આદેશ પ્રમાણે હાલવાનું હતું. સતી તોરલે એમના ગુરુ હતા. માં હું જાઉં છું, લાવો લાવો.
માના વસ્ત્રો લઈને પોટલી લઈને હાલતા જ્યાં ચોકમાં આવ્યા, બરાબર અંજારના ચોકમાં આવ્યા, અને એક માનવી એક કવ્યાણ કીધો ખાલી ઉપરથી. તો ઘડીક તો થંભી ગયા, બોલ્યા નહીં, કેમ કે માથે ગુરુનો હાથ હતો. ઘડીક તો બોલે નહીં. કવેણ માથે કવેણ કેવા માંડ્યો, ખાલી આમ દ્રષ્ટિ કરી કે હું જાડેજો છું, ઈનો ઈ જ. ઓલા બાપુ એમને પ્રાણ નીકળી ગયો, એમને પડ્યો એટલો આમ એટેક આવી ગયો. આને ક્રોધ કહેવાય. પણ ઈ ક્રોધ જો મરી ગયો હોય તો આપણો ક્રોધ હવે શું વાતો હોય યાર. એટલે ભજન છે ને એ ત્યાં શું થાય, તમે હળવું થવાનું હોય અહીંયા. હવે અહીંથી ઉપાધિ લઈને જઈએ તો બીજે તો ક્યાં શાંતિ મળે, છે જ નહીં ક્યાંય. ત્રણ ઠોર વિશ્રામ, એક સાધુ ચરણમાં, એક રામના ચરણમાં, એક ગુરુના ચરણમાં, ત્રણ ઠેકાણે વિશ્રામ. થાકે ગયેલા માણસો છે આપણે બધા, આમ તો વ્યવહારિક હોય, આખો દી કામ કરતા હોય, કોઈ વ્યવહાર કામ કરતા હોય, એમ છે આપણે બધા. હાજે પણ ભજનમાં બે જાય, કોઈ સંતોના ચરણમાં વહી જાય તો એ હળવા ફૂલ થઈ જાય. સવારે પાછું બીજું કામ હોય ને, બધાને કામ છે. આપણે કર્મ તો કરવું જ પડશે. એમ મહાપુરુષો એનું કર્મ કરે છે, આપણે આપણું કર્મ કરવાનું. તો સંતો એવું કીધું આપણને, અમારી પાસે તમે એક પોર રહી ગયો, એ આ ભજનનો પોર છે. બાકી સવારે ક્યાં કોઈ હાથમાં આવે એમ છે આમ. અને એક ખોટું બોલવાનું સાધન આવી ગયું પાસે પાછું. હાલો ક્યાં આવો, અહીંયા નહીં, હમણાં તો બારની ટિકિટ નું હાલે છે મને. હે હમણાં બારની ટિકિટ નું હાલે છે, એટલે હમણાં હું નહીં બેસું. નકર ત્યાં જ ખાટલામાં ટાટી ચડાવીને બેઠો હોય, ભરાવીને બેઠો. ખોટું બોલો સાધન યંત્ર છે, યંત્ર. ભગવાન યંત્ર કાઢ્યું એવું આપણને ઓળખવા માટે કે આમાં કેટલા સત્ય છે ને કેટલા અસત્ય છે, એ આ મોબાઈલમાં ખબર પડી જાય. માણા ઓળખી જાય, ભરો કરાય નહીં, ખબર પડી જાય. મીડિયા જાગૃત થયું છે, એટલે હું જનતા જાગૃત થઈ છે. જનતા જાગૃત થઈ એટલે મારો રામ જાગૃત થઈ ગયો છે, વાલા મારો ભગવાન જાગૃત થઈ ગયો છે, મારો હનુમાનજી મારા જાગૃત થઈ ગયો છે. જનતા છે ને એ જનાર્દનનું રૂપ છે, ભગવાનનું રૂપ છે. બીજું અત્યારે જનતા જાગૃત થઈ છે તો એ મીડિયા એટલે ભગવાનની આંખ ખુલી છે, માની જો ને. આમ જોયું છે હવે શું થઈ રહ્યું છે. જૂની સમાધિના નર હવે જાગશે. સવારામ બાપાની આગમ છે ને, જૂની સમાધિના નર જાગશે. એમ હવે બધા પીરાણા. અને એમાં આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા ગુજરાતની પબ્લિક છે ને, આપણે ગુજરાતની જનતા જનાર્દન છે ને, એ તો દેવતાઓ જેવા છે. 5 7 9 12 કરોડ 33 ઈ મહિલા તો અહીંયા વહે છે. ઈ જ મહિલા છે. થોડુંક કાંક ભૂલ થઈ ગયું, આડળ હાલતા હોય, બાકી પાછું પાટે જ છે બધા. એમ પૂજ્ય બાપુ રસિકગીરી બાપુ જે ભગીરથ યજ્ઞ જેને આજરો છે, એમાં ખૂબ અમારા કૃપાલસિંહ બાપુ બધા અહીંયા ડાયરો બધો, ધારીનો ડાયરો બધો, આજુબાજુ પરગણાનો ડાયરો ખૂબ આવે છે. અને ખૂબ બાપુના ભજનો જનતા જનાર્દન ખૂબ સાંભળે છે. અને આરાધકો મારા બધા ભજનીકો બધા ખૂબ અહીંયા ભાવથી પ્રેમથી આવે છે. અને બાપુ બચપનથી અમને બધા નજીક જ છે. બાપુ આપણા છે ને આપણે બાપુના છે. આ પહેલેથી જ ભેગવાઈ લ્યો છે અમને. હવે નોખું પાડવું હું કામ જોઈએ. એટલે ખૂબ ખાઓ, હરિહર કરો, હરિહર કરાવો, ભજન કરો, દાન પુણ્ય કરો. આ પૈસા આપણે ઉડાડીને એનું કારણ જ ખબર, દેવા જરૂરી છે. એનું કારણ કે ધન શુદ્ધ થાય. કરોડો રૂપિયા હાંસીને બેઠા હોય, કોઈને પૈસા ન દેતા હોય, એ શુદ્ધ ન થાય, જાય જડામૂળ છે જાય. ધનને શુદ્ધ કરવા માટે દાન કરવાનું, મનને શુદ્ધ કરવા માટે સત્સંગ ભજન કરવાના, અને આ દેહને શુદ્ધ કરવા માટે સ્નાન કરવાનું સવારે. આ ત્રણેય શુદ્ધ થઈ જાય. એટલે દુનિયા લાગે પછી રૂડી રંગીલી, પછી મજા આવે, જીવવાની મજા આવે. 100 વર્ષ આપ્યા, હું કામ પતાવો છો? 50 60 ગોટો ઓરી જાવ, એટલે એનું કારણ શું? પણ એમ ધન હાટો, માયા હાટો, માન હાટો, કીર્તિ હાટો, એને હાટો ગોટો ઓરી જાવ નહીં. એવું નથી વાળા. ભગવાને કલિકાલમાં 100 વર્ષ માનવને આપ્યા. ભાઈ પ્રેમથી ભજન કરીએ, જગતનું કલ્યાણ કરીએ, સારું કરીએ. આતમ આવ્યો તો વિવાહનું ઓરવાનું ઉલટું વરસીનું હોય. વિવાહ જેવું કરવા આવ્યો છે ને કાંઈ કરીને બેહી, એમાં મારો ઠાકર રાજી ન થાય વાલા. કોઈનો આત્મા દુભાય, કોઈનો આત્મા નારાજી થાય, કોઈના આત્માને રંજ પહોંચે, ઠેંચ પહોંચે, એવું કોઈ કામ નહીં. એક કામ નહીં. બધાયનો આત્મા પરમાત્મા છે, બધાયમાં ઈ જ બિરાજે છે. મારો હીરો ખોવાણો કચરામાં, 5-25 ના ઝઘડામાં, બધાયમાં ઈ હીરો જ બેઠો છે. પણ કસો અમુકમાં કસરો વધારે હોય તો હીરોમાં આટા મારતો હોય, જડતો ન હોય. હું બાકી કસરો હટી જાય તો હીરો જ છે. એમ અહીંયા કુદરતી એક બાપુનો ભાવની હિસાબે મજા આવે. બાપુ અમારા બહુ નજીક છે વાલા. બચપનથી અમે બાપુ ભેગા છીએ, આજકાલના નહીં. બાપુ જ્યાં જ્યાં મઢોલી થાપી છે ત્યાં અમે ભજની કર્યા છે, અને મળવા ગયા છે, એની ભેગા બેઠા છે. અને ખૂબ પહેલેથી ભેગા નાજી છેલ્લે. હવે તો થોડુંક છે, હવે ક્યાં જાજુ બહુ છે. અડધો પલો તો કપાઈ ગયો છે. હવે અડધો પલો કાપવાનો, ધીમે ધીમે તમારે જે બધા ટેકો કરશે ને હેલા જાઓ, પીડા જાઓ બધા.
પણ ટેકો જરૂરી છે વાલા, બધાયનો ટેકો જરૂરી છે. બધા આવો પ્રેમથી ભજન કરી, ભોજન કરી, ખાઈ પી અને એકાબીજા મળી. આ મળવાનું માધ્યમ આવી જાય મોબાઈલમાં. આ લાઈવ આને કહેવાય. મોબાઈલમાં લાઈવ થાય નહીં. હૃદયથી આ થઈને રસિક બાપુ મળવું છે તો આ તો બાપુ હામાઈ દો એને લાઈવ થાય. અહીંયા સતી તોરલ જેસલજીને બોધ કરે છે, એના ભજનો ઘણાય છે. એમાંથી એક ભજન અહીંયા બેટા અત્યારે આ પાઇટમાં અહીંયા શું કરશો? બાબા તમે હાજર નો કીધું પાઇટમાં પડ, પાઇટમાં ઉભો છો અહીંયા. અરે મારા દીકરા, મેં તને એમ ક્યાં કીધું? તું કલ્પના કરતો હતો ને આપણે વાડીએ ગયા થઈ, વાં જવાનું દીકરા ક્યાંય ન જવું, ઘેરે જા. બધે હરખું છે, ક્યાંય જવું નથી ને ઘેરે જા. અને જોજે 99 ખોટા આવશે, એમાં એક જ હાસ હોય છે. પણ તું જો ખોટા હાસા ગણવા માર્યો તો લો નીકળી જાય. એટલે જે આવે ને આપણી અમારી બધા હાથા એમ માનીને સેવા કરવી પડે સંતોની વાલા. અને કુંભાજી સતી લીલલ ને શ્રીફળ મોકલાવ્યું, પણ અમલ ગોળે છે જમલજી તઈ લીલલે કીધું બાબા આપ તો નિધાર પંથી છો અને ધર્મને વરેલા છો, તમે અમલ પીવો તો હદ થઈ જાય ને બાબા. ખાલી તમારા મુખથી મારે આ સાંભળ્યું છે, બાકી કુંભાજી છે ને હું સૌ મારી સામે દ્રષ્ટિ થાય. હું રાજપૂતની દીકરી છું બાબા, નાન પાછી ભક્તિ ભેગી. તમે ચિંતા કરો માં, તમે હા પાડો, મારા પિતાજી છો અને તમારી આજ્ઞા છે મારે જવાય નહીં. મને હા પાડો, અમલ મૂકી દો. અમલનો કટોરો લઈ લીધો હાથમાંથી અને શ્રીફળ સ્વીકાર લીધો અને 6 મહિનાની અવધિ રાખી. 6 મહિના લગી કોઈ પુરુષ મારે ડેલી મારે મેલે કોઈ ન આવે. કુંભાજી સી કઈ નહીં. કુંભાજીને ખબર પડી 6 મહિનાની અવધિ આવીશ. કીધું કોઈ વાંધો નહીં, કાલે 6 મહિના આવી જશે, કઈ વાંધો નહીં. લગ્ન કરીને માતાજીને લઈ આવ્યા. માથે એક મેલ આપ્યો વાલા, 1500 ની માથે એક મેલ આપ્યો. હવે કુંભાજીના ભાઈ હતા, બાયલ હતા નાના, અને બધી રાણીબાના જેટલા મેલ હતા એની ચોકી કરતા, બધું ધ્યાન રાખતા, દેખરેખ રાખતા. 3 મહિના માથે વીત્યા ને બાયલ ને એવો વિચાર આવ્યો મારા નવા ભાભીમાં આવ્યા છે, હાલી એને કઈ કષ્ટ નહીં હોય ને, મેલ થોડોક છેટો છે, મને જવા તો દે, ત્યાં જવાની મનાઈ છે પણ છેટો જરાક ઉભો રહીશ. છેટા ઉભા રહ્યા ને તો અંદરથી એક આરાધ સંભળાણો, આરાધ પુરુષોનો આરાધ વાલા. જ્યાં મનાઈ હતી જવાની ત્યાં આરાધ સંભળાણો. અને કયું ભજન આવતું હતું ખબર? પધારો ગુરુ મારા સતની વેલડીએ. એવા રૂડા પુણ્ય ફળ લાગ્યા, એ પધારો ગુરુ મારા સતની વેલડીએ. આ ભજનનો એને અવાજ કાને આવ્યો ને તો પોતાને અચરજ અહીંયા મનાઈ છે પુરુષને આવવાની ને આ બધા કોણ ભેગા થયા છે? પધારો પધારો, આવો સરકાર, ઇધર આ જાઓ, ઇધર આ જાઓ, આવો આગે આ જાઓ, આગે. હા બા જમાઓ. બેવો બાપુ બેવો. હે વાંકાનેર થી પધાર્યો ડાયરો બધો બાપુ, મોરબી આપણું. વાહ કીધું આ કોણ બધા ભેગા થયા છે? એવું સંશય જાય ગયો પાયલ ને. અહીંયા પુરુષ ને આવવાની મનાઈ છે, આ બધા કોણ છે? જઈને દ્વારે ટકોરો માર્યો. સતી લીલલે અંદર જવાબ દીધો, કોણ ભાઈ? અરે ભાભીમાં હું બાયલ છું. તો દેર થતા પોતાને, બાયલ તમારે અહીંયા ખ્યાલ છે તમને કોઈ પુરુષને આવતું નથી, તમે કેમ આવ્યા? શા કારણ માટે આવ્યા? અરે ભાભીમાં બધી વાત સાચી, પણ મને કોઈ અંદરથી પુરુષનો અવાજ આવે છે બહાર, તમે તો ના પાડો છો. આ કોણ છે? અરે બાયલ કોઈ નથી, હું ભજન કરું છું. નહીં ભાભીમાં દ્વારને ખોલો નકર તોડવામાં આવશે દ્વાર, મારી ચોકી છે અહીંયા. તઈ કીધું તો બાયલ દ્વાર તોડવા નથી, પણ તમારા કબૂધીના દ્વાર તોડી નાખો, આવી જાવ અંદર અને અમારા શિષ્ય બની જાઓ, અમારા ધર્મને વરી જાઓ તો પાકો જો, તો દ્વાર ખોલું કે મને મંજૂર છે. આખે પાટા વાળ્યા, પાટા વાળીને દોરીને લઈ આવ્યા ધણીના દરબારમાં. અંદર આવી નાખ્યુંના પાટા ખોલ્યા અને પાણીની અંજળી મારી ખીમડા કોટવાળે અને આમ આખ્યું ખોલીને ત્યાં જોયું તો ધણી રામદેવજી મહારાજ બેઠેલા. બાપ આમાં બાપા બેઠેલા. ધણી રામદેવજી મહારાજ પાઠ માટે ગાદીપતિ હતા. બાબા બેઠેલા, મેઘ ધારવો બેઠેલા, બાબા ઉગમસિંહ બેઠેલા, ભાટી રાજપૂત હતા બાબા ઉગમસિંહ જેસલમેરના, અને બાબા રામદેવજી મહારાજના શિષ્ય હતા ભાટી રાજપૂત. બાબા ઉગમસિંહ બેઠેલા, મેઘ ધારવો બેઠેલા, ખેમડો કોટવાર બેઠેલા, દેવાયત પંડિતના ગુરુ મહારાજ શોભાજી બેઠેલા, નરહરગઢ. આવું બધું ગત મંડળ જામેલું, એમાં આરાધ બીજનો ભજન હતા, બીજના બરાબર અને જમા જાગરણનું
મહિમા હતો. બાયલ આમ જોઈ ન્યાલ થઈ ગયો. બાયલ કહો મારા નાથના દર્શન થયા. ઘણી રામદેવજી મહારાજને પગે લાગ્યા. સત્ય લીરલ ને ગુરુ મહિના તઈ ન્યા કીધું સત્ય લીરલ હે વીરા બાયલ આ વાતો કોઈ કરતા નહીં, આ કોઈ કહેતા નહીં. ઈ વેળાનું એક ભજન ગાઈ છે, આપણે બધાય ગાય છે. હે વીરા બાયલ કોઈ પૂરા મળે તો રાવું રેડીએ, ન હોય અધુરિયાના દલડાની વાત. વીરા બાયલ કોઈ પૂરા મળે તો રાવું રેડીએ. અને કુંભાજી બાયલ પાછા વળી ગયા. ભજન શું કરે જોઈજો, ભજન સાંભળવાથી શું થાય. તઈ સતીમાએ ટેક આપી બાયલ કોઈની એબ ખોલી જોઈ જાવ ને તો ઢાંકી દેજો, ખોલતા નહીં. આ ટેક પાડી જો ભજનની, આ ધર્મની. હા ભાભીમાં કોઈ વાંધો નહીં ગુરુ મહારાજ તમે કયો એમ. બસ એક બીજું ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો, બાકી પગલું માંડતા નહીં. 4 ભજન સાંભળીને પછી આગળ જઈએ. અમુક ટેકો આપી અને બાયલ પાછા રજવાડામાં વહી ગયા. કોઈને કહેતા નથી. પણ થોડોક સમય ગયો તો એના ભાભીમાજી ભાનુમતી હતા, એની જ એબ જોઈ ગયા બાયલો. ભાનુમતીની એબ જોઈ ગયા. અને આ તો રજવાડામાં ચોકી હતી, એની અધિકાર હતો. પાછા કુંભાજીના ભાઈ હતા નાના. ઘડીક વાર તો વિચાર આવ્યો કે તલવારથી ધડ મસ્તક જુદું કરી નાખું. પણ તા ગુરુનું વચન યાદ આવ્યું કે હે બાયલ કોઈની એબ જોઈ જાય ને તો ઢાંકી દેજો, ખોલી ન કરતા. તલવાર પછી મ્યાનમાં કરી પોતે પાંભડી રાખતા ખંભે અવળું ભરીને ઓઢાડીને થઈ ગયા હાલતા પાછા. હવારે ભાનુમતીમાં ભાભી એના ઉભા થયા ને પાંભડી જોઈને તો બાયલની પાંભડી ઓળખી ગયા. કાં તો મારા દેરની પાંભડી ખબર પડી ગઈ, ને મારા છલ કપટની ખબર પડી. એવું રચના કરી 4 માણસોને ઉભા કર્યા. કીધું કે આજ સવારે બાયલને હું બગીચે મોકલું છું ફૂલ લેવા, મારે એનું મસ્તક જોઈ. એનું મસ્તક કાપીને મને આપો. એના દેર સગાઓ કપટ કરી. બાયલને બોલાવ્યા. ભાનુમતીએ કીધું કે બાયલ આ ભાભીમાં એક કામ કરો, મારે સવારે ભોળાનાથની પૂજા કરવાની છે. પેલા બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે મને પુષ્પની થાળી લઈ આવી દેજો. આપણા બગીચામાંથી ફૂલ લઈ આવી દેજો. તઈ બાયલ કીધું કોઈ વાંધો નહીં માં, હું લઈ આવી દઈશ. સવાર બ્રહ્મ મુહૂર્ત થયું, 4 વાગ્યા આવ્યા બાયલો. ભાભી મને કીધું લાવો માં થાળ લાવો. થાળ લઈને ચાલતા ફરતા ફરતા આવી મઢીએ કાઢી આવી. ગામની મઢી આડી ત્યાં બાપુ 5 કાળાનો મેળ કરીને બેઠેલા. બરાબર 4 વાગ્યા રામગરી ઉપાડી કુડું કમાણો મારા કાંજી સીતાજીને સીધ હરી લાવી. કુડું કમાણો મારા કાંજી રામગરીની બરાબર ડોય ઢમારી બાપુ 5 કાળાથી. અને બાયલ ને ગુરુ વચન યાદ આવ્યું હે બાયલ જો ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો, બાકી આગળ ન જતા. ગુરુનું વચન યાદ આવ્યું, ઓલા થાળ મૂકી દીધો ઓટલા માથે અને બેહી ગયા. મારા ગુરુએ કીધું 4 ભજન સાંભળી. પછી એક ને બીજું ભજન પૂરું થયું તો એ ભાભીજી ભાનુમતી હતા, એનો ભાઈ માયલ એ વતનમાં ગયેલો, વેલો ત્યાંથી ભાગેલો. એટલે બ્રહ્મ મુહૂર્તમાં ચિત્તોડગઢ આવીને ઉભો રહ્યો. અહીંયા જ્યાં બાયલ ભજન સાંભળતો હતો ત્યાં આવીને ઘોડલું ઉભું રાખ્યું પાસે. જોઈ 2 મિત્રો પાછા, 2 દોસ્તારો કઈ ભેગા રહેવાના. અરે બાયલ અહીંયા શું કરશો ભાઈ? અરે લે લે હારું હારું ભાઈ તું આવી ગયો, લે આલે આલા થાળ લઈ જા મારો ભાઈ. અહીંથી બગીચેથી મને ફૂલ લઈ ભાભી મને દેવાના છે, હું આ માઇતમાના 2 ભજન સાંભળી લઉં. જ્યાં બાયલ મરાવાનો હતો ને ત્યાં માયલ મરાણા વાળા ભાનુમતીનો ભાઈ મરાણો. મસ્તક કપાઈ ગયું, થાળમાં મૂકી દીધું, માથે અંચળો ઢાંકી દીધો અને આવીને મસ્તક ભાનુમતી પાસે મૂક્યું. અંચળાને જામ ઉઘાડ્યો, ખોલીને જોયું હોગા ભાઈનું મસ્તક. મારવાનો તો બાયલ ને મરી ગયો માયલ. આ ભજને બચાવી દીધા. જો 4 ભજન સાંભળ્યા ને તો કાળ હટી ગયો. પા કુંભાજીને ખબર પડી, આખું નગર ભેગું થયું. કુંભાજી આવ્યા. અહીંયા 6 મહિનાની અવધિ પૂરી થઈ. સાથે લીરલ મેલેથી ધીમા 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 પગલા માંડ્યા. 6 મહિનાની અવધિ પૂરી થઈ ગઈ અને આખું ચિત્તોડગઢ ઘેરીને માયલનું મસ્તક પડ્યું છે, ધડ અલગ પડ્યું છે. અને સાથે લીરલ આવ્યા માથે. કુંભાજીને કીધું રાજન શું ઘટના ઘટી બધી? અરે સતી આવું બની ગયું, આ જોવો જ. અને ભાનુમતી સત્ય બોલી ગયા કે આ બધું મારું કપટ છે, મારી ચાલ છે. આ બધી આ દગો બધો મારો છે, મારો ભાઈ મરાણો છે. માથે રુદન કરે છે. તઈ ભાનુમતીને માથે હાથ ફેરવીને માં લીરલે કીધું કે બેન કાંઈ ચિંતા કરો માં, મારો ધણીને આગળ હાજો કરશે. મસ્તક ને ધડ કર્યું ભેગું વાલા. અને આ ભજનનો આરાધ હાલતો હતો ત્યાં.